વેદ સ્નાત શુચિરલં. નંદ બાવાએ બ્રાહ્મણોને બોલાવ્યા છે. જુઓ, ભગવાન જ્યારે પ્રગટ થયા, નંદ બાવાએ પહેલા વહેલા બ્રાહ્મણોને બોલાવ્યા છે. વેદ છે ને દાદા, એ ભગવાનની વાણી છે. વેદ ભગવાનની વાણી છે. બ્રાહ્મણ ભગવાનનું મુખ છે. બ્રાહ્મણોસ્ય મુખમાં આસીત. આનો અર્થ બ્રાહ્મણ અસ્ય મુખમ આસીત એવો પણ થાય, અથવા બ્રાહ્મણના મુખે યો આસીત. બ્રાહ્મણના મુખમાં વેદ છે. વેદ વાણી છે. વાણી ક્યાં રહે? કાનમાં રહે. વાણી ક્યાં રહે? મુખમાં રહે. તો બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે. મેં તો એવું સાંભળ્યું છે કે 5 મુખે ભગવાન જમે છે. 5 મુખ. આવો કઈક એક શ્લોક પણ છે. 5 મુખે ભગવાન જમે છે ને દાદા? શ્લોક છે આખો કે ગાયના મુખે ભગવાન જમે છે, તુલસીના મુખે ભગવાન જમે છે, યજ્ઞના મુખે ભગવાન જમે છે, વૃક્ષના મુખે ભગવાન જમે છે, અને બ્રાહ્મણના મુખે ભગવાન. વેદ વાણી છે, બ્રાહ્મણ મુખ છે, અને ધર્મ એ ભગવાનનું શરીર છે. બ્રાહ્મણોને બોલાવી અહીંયા લખ્યું છે કેવા બ્રાહ્મણો આવ્યા? દાગીના પહેરેલા બ્રાહ્મણો આવ્યા. પહેલાના બ્રાહ્મણો દાગીના બહુ પહેરતા દાદા. પણ હવે આપણી છાપ જ એવી પડી ગઈ છે. એક ગરીબ બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ કોઈની ગરીબ ન હોય. સંધ્યાનું ધન જેની પાસે હોય, ગાયત્રીનું બળ જેની પાસે હોય સાહેબ, એ બ્રાહ્મણ કોઈથી ગરીબ ન હોય. અને બ્રાહ્મણ ગરીબ હોય તો સમાજને શું આપી શકે? બ્રાહ્મણની પાસે જે ધન છે એ ધન દુનિયામાં કોઈની પાસે નથી. કારણ કે બ્રાહ્મણની આગળ વેદ રૂપી ધન છે. વાચયિત્વા સ્વસ્ત્યયનો જાત કર્માત્મજ વૈ. બ્રાહ્મણોએ દાગીના પહેરી પહેરીને આવ્યા આવું લખ્યું. પ્રશ્ન એ થાય કે એ વખતે બ્રાહ્મણો કેવા દાગીના પહેરતા હશે? અરે એ વખતનું છોડો, અત્યારે આપણા એવા એવા બ્રાહ્મણો છે સોનાની ચલોઈ પહેરે છે સાહેબ. બ્રાહ્મણ કંગાળ નથી. હા, પણ આ તો આપણી એક મથરાવટી મેલી થઈ ગઈ છે. બાકી ખરેખર તમે જુઓ તો બ્રાહ્મણ જેટલો ધનાઢ્ય કોઈ નથી. ભાગવતજીના 11 સ્કંદમાં ઉદ્ધવ અને કૃષ્ણનો સંદેશ ઉપદેશ છે. ઉદ્ધવજી કૃષ્ણને પૂછે છે ધનવાન કોણ અને ગરીબ કોણ? ત્યારે ભગવાન કૃષ્ણ એમ કહે છે દરિદ્ર યસ્તુ અસંતુષ્ટ. દરિદ્ર કોણ?
જેને ભગવાને ગમે એટલું આપ્યું હોય પણ છતાંય જેને ઓછું જ પડે, ઓછું છે ને એ દુઃખી નથી, ઓછું પડે છે એ દુઃખી છે. ભેગું કરીને ખાવું, ભેગું કરીને ખાવું એની કરતા ભેગા કરીને ખાવું એમાં મજા છે. જિગ્નેશભાઈ, સંજયભાઈ, કથા તો ભગવાનના આશીર્વાદથી, પિતૃની કૃપાથી મળે છે, પણ જે આટલા બ્રાહ્મણો તમારે ત્યાં હરિહર કરે છે ને, આ જ કથાનું મોટું પુણ્ય છે સાહેબ. ભગવાન ખુદ એમ કહે, વિપ્ર પ્રસાદાત ધરણી ધરોહમ, વિપ્ર પ્રસાદાત લક્ષ્મી મનોહમ, વિપ્ર પ્રસાદાત અજિતાજિતોહમ, વિપ્ર પ્રસાદાત મમ રામ નામ. બ્રાહ્મણોને બોલાવી નંદ બાવાએ સ્વસ્તિ પુણ્ય વાચન કરાયું. કર્મકાંડમાં એક પ્રયોગ છે, લગભગ ગણપતિ પૂજા થઈ જાય પછી સ્વસ્તિ પુણ્ય વાચન આવે. હવે સ્વસ્તિ પુણ્ય વાચન દાદા એવી વિધિ છે, એમાં બ્રાહ્મણોએ કાંઈ કરવાનું જ નથી. સ્વસ્તિ પુણ્ય વાચનની વિધિ યજમાનોએ કરવાની છે. ભો બ્રાહ્મણા અસ્ય કર્મણી પુણ્યાહમ કલ્યાણમ. એની કરતા આગળ જુઓ, પહેલા તો યજમાન બ્રાહ્મણોને પ્રાર્થના કરે, વ્રત જપ નિયમ તપ સ્વાધ્યાય ક્રતુ દયા દમ દાન, આવા જેનામાં વિશિષ્ટ ગુણો છે એવા વિશિષ્ટા નામ બ્રાહ્મણા નામ. હે બ્રાહ્મણો, તમે કોઈ સામાન્ય નથી, તમે એટલા ગુણવાળા છો. તમે વ્રત કરો છો, તમે જપ કરો છો, તમે નિયમથી રહો છો, તમે સ્વાધ્યાય કરો છો, તપ કરો છો, દયા રાખો છો, દાન કરો છો. આ બ્રાહ્મણના ગુણ. દાદા, બ્રાહ્મણના 12 ગુણ છે. તમે તમારું મન અહીંયા રાખજો. યજમાને કેટલું સરસ કીધું કે બીજે વરુણીમાં જવાનું હોય પણ અહીંયા કામ પૂરું કરજો. મનઃ સમાધિયતા. અને બ્રાહ્મણ એટલું જ કહે કે તમે મારા યજમાન છો, જરાય ચિંતા ન કરશો. આપણે બધા બ્રાહ્મણો છીએ એટલે મારે તમને એક વાત કહેવાનું મન થાય છે. એક ધ્યાન રાખજો કે યજમાન છે ને એ પણ ભગવાનની મૂર્તિ છે સાહેબ. યજમાનને નાનો નહીં સમજતા. શિવપુરાણમાં ભગવાનની 8 મૂર્તિ છે, એમાંની એક મૂર્તિ એ યજમાનને ગણ્યો છે. 1000 હાથવાળાને કે 1000 મુખવાળાને મેન તમે જોયો નથી, પણ આપણા જે યજમાનો હજારો છે એ આપણી માટે ભગવાનનું સ્વરૂપ હોય છે સાહેબ. અને એટલે તમે પૂછો કર્મકાંડમાં કે ભગવાનની પૂજા કરતા પહેલા બ્રાહ્મણ યજમાનના ભાલે તિલક કરે. યજમાન ભાલે મંગલ તિલકમ કુર્યા. કહેવાનું. પછી યજમાન એમ પૂછે, આપણને વિનંતી કરે, પ્રસિદ્ધંતુ ભવંત. તમે અમારા ઘરે આવ્યા છો તો પ્રસન્ન થઈને કામ કરજો. અમે તમને બપોરે ફરાળ કરાવશું, સાંજે સરસ મજાનું પાકું ભોજન કરાવશું, પછી મન ભરીને દક્ષિણા દઈશું. પણ તમે
રાજી થઈને કામ કરવું. બ્રાહ્મણ કહે પ્રસન્નાસ મહા. જુઓ, બહુવચન છે, એક હોય તો પ્રસન્નો, પણ અહીંયા શું છે? પ્રસન્નાસ. વયમ સર્વે. એક હોય તો અહમ કહેવાય, બે હોય તો આવામ કહેવાય, અને અનેક હોય તો વયમ કહેવાય. બ્રાહ્મણોએ કહ્યું કે તમે ચિંતા જરાય ન કરશો, અમે બહુ રાજી છીએ. તો રાજી હોય તો બોલો, મમ ગૃહે શાંતિ અસ્તુ. આ રોજનો કકળાટ ઘરમાંથી જાય એટલે પૂજા કરે. પુષ્ટિ રસ્તુ. અમારા ઘરે કોઈ દી રાંધેલું ખૂટે નહીં, એને પુષ્ટિ કહેવાય છે. તુષ્ટિ રસ્તુ. અમે 5 રૂપિયા લઈને આવીએ ને તોય રાજી રહી, એવા આશીર્વાદ આપજો. અવિઘ્ન મસ્તુ, કલ્યાણ મસ્તુ. અમે એવા કામ કરીએ કે જેમાં લોકોનું કલ્યાણ થાય. શિવમ કર્મા. અમારા ઘરમાં ચિત્રલેખાને અભિયાન ન હોય, અમારા ઘરમાં વેદના પુસ્તકો હોય. તમે અનુભવ કરજો, છાપા વગર માણસને હાલતું નથી. રોજ સવારે ઉઠી અને છાપું વાંચવા વાળા હું અને તમે કોઈ દી ઉઠીને સવારમાં ભાગવતજીનો પાઠ કરીએ છીએ? ક્યારેય આપણે મહિમનાનો પાઠ છાપા વગર નથી હાલતું. કારણ કે મારી તારી કરવાની મને તમને ટેવ પડી ગઈ છે. છાપામાં છે હું, છાપામાં એક જ છે, મારી ને તારી. છાપા વગર નથી ચાલતું. વેદ સમૃદ્ધિ આપણા ઘરમાંથી ગઈ ને પછી આપણે દુઃખી થયા છીએ. પૂછો, શાસ્ત્ર સમૃદ્ધિ. આ કર્મકાંડ ઉપર કથા કરવી હોય ને તોય થાય દાદા. અમારા ઘરની અંદર શાસ્ત્રની સમૃદ્ધિ હોવી જોઈએ. પછી એવી એક કથા છે, બ્રાહ્મણના હાથની પૂજા આવે છે. બ્રાહ્મણા નામ હસ્તે સુપ્રોક્ષાદિકરણમસ્તુ. આખા કર્મમાં દાદા હોય તો મને ખબર નથી, વિદ્વાનો માફ કરે, ક્યાંય પણ બ્રાહ્મણોને તિલક કરવું આવું લખ્યું નથી. લખ્યું હોય તો મને ખબર છે. હા, છેલ્લે યજમાન આપણને દક્ષિણા આપે ત્યારે એ પૂજા કરે છે. પણ નહીતર એવો નિયમ છે, બ્રાહ્મણના હાથની પૂજા થાય. આનું કારણ બ્રાહ્મણને શ્રાપ મળેલો છે. કારણ કે બ્રાહ્મણ ખોટું બોલ્યો અને સીતાજીએ બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે તમારા મુખની પૂજા નહીં થાય, તમારા હાથની પૂજા થશે. ગાયને કહ્યું તારા પૂંછડાની પૂજા થશે. ગયાજી નદીને શ્રાપ મળ્યો છે. આ બધી કથા બહુ લાંબી છે, પણ બ્રાહ્મણના હાથમાં તમે પાણી મૂકો, શિવા પસંતુ સંતુ તે શિવા આપહ સૌ મનસ્યમસ્તુ અસ્ત સૌ મનસ્યમ અક્ષતા પાંતુ આયુષ્યમસ્તુ ગંધા પાંતુ સૌમંગ. આવું કઈ ગંધા પાંતુ સૌમંગલમ ચાસ્તુ પુષ્પાણી પાંતુ સૌ શ્રીયમસ્તુ તાંબુલાની પાંતુ ઐશ્વર્યમસ્તુ પૂગી ફલાની પાંતુ. તમે બ્રાહ્મણને હોપારી આપો તો ભગવાન તમને હાકર ટેટી આપે, ભગવાન તમને તરબૂચ આપે, ભગવાન તમને કેસર કેરી આપે, ભગવાન જમાદાર કેરી આપે. પણ હવે આપણે બ્રાહ્મણને હોપારી આપીએ અને બ્રાહ્મણ સામે ફળનો ટોપલો આપે તો ત્યાં શું લખ્યું? ફળ જ લખ્યું. તો હવે બ્રાહ્મણો જાંબુડા, ચીકુ, કેળા એનો ટોપલો આપે તો? પણ એ ફળની વાત નથી સાહેબ. તમે જુઓ, ઘણા લોકો એવી દલીલ કરે છે કે હવે બ્રાહ્મણો બદલી ગયા છે.
વિધિ બરાબર કરાવતા નથી. બ્રાહ્મણ એ જ કરે છે જે વેદમાં લખ્યું છે. તું નથી કરતો જે વેદમાં લખ્યું છે. હવે આપણા કાંઈ વખાણ કરવા માટે નથી કહેતો, કારણ કે વિડીયો ઉતરે છે. વક્તાની જવાબદારી હોય છે શું બોલવું એ. હવે હું તમને એમ પૂછું છું કે વિધિ બદલાણી કે વસ્તુ બદલાણી? ખરેખર એવો નિયમ છે કે કળશમાં શું નાખવું જોઈએ? પૂછો વિદ્વાનોને. કળશમાં શું નાખવું જોઈએ? હા, કનકમ સોનું, કુલિશમ એટલે બુધનો પાણો, કુલિશ. હા, ઓરિજિનલ પન્નો નાખવો પડે. નીલમ એટલે નીલ, શનિનો. કનકમ કુલિશમ નીલમ પદ્મરાગમ એટલે પુખરાજ. ગુરુનો ઓરિજિનલ પથ્થર નાખવો પડે. એનું મૂળ નામ છે પુષ્પ પરાગ. પુખરાજ નામ અપભ્રંશ છે. જેટલા ફૂલ હોય એટલા નંગ છે. જોકે નંગ તો ઘણા છે સમાજમાં. હા, એક જોયું, નંગ હાથમાં કરે તો કલ્યાણ કરે. પણ કહેવાનો અર્થ કે પુષ્પ પરાગ પુખરાજ નાખવો પડે, સાચું મોતી નાખવું પડે. કનકમ કુલિશમ નીલમ પદ્મરાગમ મુક્તિકમ, આ 5 રત્ન નાખવા પડે. પછી સોનાનો સિક્કો નાખવો પડે. હિરણ્ય ગર્ભ ગર્ભસ્તંભ. હવે એમાં એક વસ્તુ બહુ સમજવા જેવી છે દાદા. બ્રહ્માંડોદર તીર્થાની કરિસ્પૃષ્ટાની તે રવે તેન સત્યહીન મેં દેવા તીર્થન દેહી દિવાકર. આ આંગળીથી, બરાબર ને? આપણું સનાતન ધર્મ, આપણું હિન્દુ વિજ્ઞાન એવું છે, આપણી આગળ આંગળીઓના નામ છે સાહેબ. અંગુષ્ઠ, તર્જની, મધ્યમા, અનામિકા અને કનિષ્ઠિકા. હવે આ જ આંગળી શું કામ? આ જ આંગળી શું? ત્યારે વિદ્વાનો એક શબ્દ બોલે છે, અંકુશ મુદ્રયા. કેવી મુદ્રામાં? અંકુશ. પાણી છે ને, અંકુશ એટલે મર્યાદા. પાણી તમે ભરતા હો તો મર્યાદામાં ભરવું જોઈએ. બરાબર કે ખોટી વાત? લોટો હોય અને તમે નળની આગળ મૂકી દો અને તમે ઉદારતા રાખો તો હાલે? કે ભરાય એટલે બંધ કરી દેવો જોઈએ? કરી દેવું જોઈએ કે નહીં? એમ પૂજામાં 7 નદી, 7 સરોવર, 7 કૂવા અને 7 સમુદ્ર, આટલું પાણી જોઈએ. અને એ બધું યજમાને લાવવું પડે. હવે આટલું બધું લેવા જાય પાછો ક્યારે આવે યજમાન? હવે તો પેકેજ સિસ્ટમ થઈ ગઈ છે અને બહુ સારું. દાદા અમારે મુંબઈમાં બાકસે બ્રાહ્મણ લઈ આવે. હા, મને અનુભવ છે ને, કારણ કે હું એ જ કરું છું. પણ યાદ રાખજો, આ આપણો બિઝનેસ નથી સાહેબ. ભગવાને બ્રાહ્મણ દેહ આપ્યો છે, મુખમાં વેદ આપ્યો છે, હાથમાં વેદ આપ્યો છે સાહેબ. આ આંગળીનો મતલબ એ છે કે અંકુ મારે પાણી જોઈએ છે, પણ કેટલું આમાં હમાય એટલું. કોઈ પણ વસ્તુ મર્યાદા બહાર આવે એટલે કાં ઢોળાઈ જાય કાં ઉભરાઈ જાય. ખોટી વાત છે? પાણી ઢોળાઈ જાય, પાણી પણ ચૂલે ચડ્યું હોય તો? હા, દૂધ છે ને, દૂધ એ ઠંડુ હોય તો એમ ન કહેવાય દૂધ ઉભરાણું. શું કહેવાય? ઢોળાણું. એનું એ દૂધ ગરમ મૂકો અને બહાર આવે તો શું કહે? એમ ઢોળાવવું નહીં.
કહેવાનો અર્થ પછી કલશને દોરો બાંધે. સૂત્રંકાર પાસ સંબોધમ બ્રહ્મણા નિર્મિતમ પુરા યેન બધો જગત સર્વમ વેષ્ટનમ કલશસ્ય. તો વસ્તુ ભલે બદલાય, વિધિ નથી બદલાતી. લોકો એમ કહે બ્રાહ્મણ બદલાઈ ગયો, બ્રાહ્મણ નથી બદલાણો. નહીતર બ્રાહ્મણ, આપણે કળશમાં રત્નો નાખતા નથી હવે કોઈ. રામ જાણે મોવાવાળા નાખતા હોય તો મને ખબર નથી, પણ નહીતર એવો નિયમ છે. કળશમાં આપણે શું નાખીએ છીએ? શું નાખીએ છીએ? હા, સવા રૂપિયો. હવે તો સવાયું ક્યાં મળે છે? ચારાના હોય તો ભાગશાળી કહેવાય. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. આ પાવલીમાં માતાજીના દર્શન કરવા છે, અને આપણે કાંઈ જેમ તેમ છીએ. માતાજી આગળ મૂકેલી પાવલી પાછી લઈ લઈ અને ઓલાને કાશ્મીર જોઈ. એને એ ખબર છે કે પાવલી માતાજી આગળ મૂકેલી લે એ તમને કાશ્મીર દે. दूध मांगोगे तो खीर देंगे, कश्मीर मांगोगे तो चीर देंगे. હવે આપણે સવા રૂપિયો મૂકીએ તો બ્રાહ્મણે શું બોલવું જોઈએ મને એ કહો. તમે મૂક્યું શું? સવા રૂપિયો. રત્ન કોઈએ મૂક્યા તો બ્રાહ્મણે એમ બોલવું જોઈએ સવા રૂપિયા સમર્પયામી. પણ બ્રાહ્મણ કહે છે કે તું સવા રૂપિયો ભલે મૂકે પણ તારો ભાવ એવો રાખજે કે તું સાચા રત્નો મૂકે છો. તો પુણ્યવાચનમાં બધી વિધિ બ્રાહ્મણોને કરવાની નથી હોતી, પણ નંદ બાવાએ બ્રાહ્મણોને બોલાવ્યા અને બ્રાહ્મણોએ આવી પુણ્યવાચનનો પાઠ કર્યો. આહુય વિપ્રા વેદના સ્નાતરસુ